ધોરણ 12 ભાગ 2 આંકડાશાસ્ત્રના અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર। વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જોયું સંભાવનાનો અભ્યાસ જે છે એ આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ। તો ભાગ 2 માં ચેપ્ટર નંબર 1 સંભાવના અને સંભાવનાની અંદર છેલ્લે થોડી ઘણી વાતોમાં ઘટના, નિદર્શવકાશ આવી બધી વાતો લીધેલી હતી, કરી ચૂક્યા છીએ। તો હવે એ જ બાબતોમાં આપણે અત્યારે આગળ વધીએ છીએ અને આજના અભ્યાસમાં લેવાના છે નિદર્શવકાશ। નિદર્શવકાશ કઈ રીતે મળે છે અને નિદર્શવકાશ માટે ગાણિતિક પ્રક્રિયાઓ જે છે એ ઉદાહરણ સ્વરૂપ આપણે લઈએ છીએ। તો ટેક્સ્ટ બુક, પેન અને બુક હું આશા કરું છું કે જે અત્યારે તમારી સાથે છે। તો અત્યારે તમે કોઈ એક ઉદાહરણ ગણતરી રૂપે બોર્ડ ઉપર જોઈ શકો છો। ત્યારબાદ આગળનું ઉદાહરણ જ્યારે ગણતરીમાં આગળ વધે છે તો તમને પૂર્વથી જ એના પ્રત્યુત્તર હાલમાં તમારી નોટબુકમાં લખવા માટે છૂટ છે। એટલે કહેવાનો મતલબ એવો છે કે હું એક ઉદાહરણ પૂરું કરું અને બીજા ઉદાહરણની જ્યારે ગણતરી કરતો હોઉં ત્યારે તમે એને પહેલેથી જ તમારી જાતે તૈયાર કરી શકો છો, અથવા તો મારી સાથે રહેવું હોય તો પણ છૂટ છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે અમુક ચોક્કસ પ્રકારના ઉદાહરણો જે છે તે લઈએ છીએ જે તમારા આગળના ગણતરીના મોટા ભાગના દાખલાઓ જે છે એની શરૂઆત અહીંથી જ હશે। પણ એ પૂર્વે તમને એક સંભાવના માટે નાનકડી ટ્રીક આપવા માંગુ છું। જેમ કે અહીં સંભાવના માટે વાત કરીએ તો તમારે સંભાવનામાં ગણતરી કઈ રીતે કરવી, આનો ઉકેલ લાવવા માટે તમારી પાસે 3 સ્ટેપ છે। આ 3 સ્ટેપ જે છે એ દરેકે દરેક દાખલામાં લાગુ પડે છે એવું આવશ્યક નથી હોતું। જે શરૂઆતના પ્રાથમિક ધોરણના જે દાખલો આવશે એની અંદર બધા સ્ટેપ ફોલો નહીં થતા હોય અને 3 સ્ટેપ લાગુ પડતા નથી એવું કહી શકીએ છીએ। પણ આગળ જાઓ, જેમ દાખલાની ગણતરીની લેન્થ વધે છે એ પ્રમાણે દાખલાઓ જે છે એમાં 3 સ્ટેપની અમલવારી થતી હશે। આ 3 સ્ટેપ કયા છે એ જાણી લઈએ અને આપણે આગળ વધીએ। તો સૌપ્રથમ જે છે એ ઘટના, એટલે કે ઘટના કઈ છે એને ઓળખવી, ત્યારબાદ નિદર્શવકાશ તૈયાર કરવા, એટલે કે ઘટના જે છે એ બને ત્યારે એના દ્વારા મળતા કુલ પરિણામ અને શક્ય પરિણામ તૈયાર કરવા, અને ત્રીજું સંભાવના મેળવવી। બસ આ જ 3 પદ રહેલા છે અને સંભાવના મેળવો છો તો એ સંભાવના મેળવવા માટે તમારે જરૂરી એવા સંભાવનાના નિયમો જે છે જરૂર પડે તો જ ત્યાં લાગુ પાડવા પડશે। તો વિદ્યાર્થી મિત્રો, આજની શરૂઆત પ્રથમ સ્ટેપથી કરીએ છીએ કે જ્યાં ઘટના ઘટે તો આ ઘટના કઈ હોય છે, અને ત્યારબાદ બીજું સ્ટેપ આપણે આગળ લઈશું નિદર્શવકાશ દર્શાવવાના। તો ઉદાહરણો જે છે ચોક્કસ એવા ઉદાહરણો લઈએ છીએ જેમાંથી સૌપ્રથમ એક સિક્કો ઉછાળવાની ઘટના લઈએ છીએ। જેમ કે એક સિક્કો ઉછાળીએ તો સિક્કો ઉછાળતા પરિણામો શું મળે છે એ આજે આપણે પહેલા નોંધવાના છીએ। તો ચલો મારી સાથે તમે લોકો આ વસ્તુ જે છે એ નોંધ કરી શકો છો। ખાસ કરીને ફેસબુકની અંદર લખવું હોય તો પણ મારી સાથે રહી શકો છો। જેમ કે ફેસબુકની અંદર અત્યારે તમે લોકો તૈયાર થઈ જાઓ, થોડીક વાર માટે હોય આગળ પાછળ હોય તો વિડીયો પોઝ કરી દો અને સાઈડમાં જે તમને દેખાય છે બોર્ડમાં એ રીતે તમારા બુકની અંદર હેડિંગ આપી દો સંભાવના, અને સંભાવનાની નીચે આજનો મુદ્દો જે છે નિદર્શવકાશ, અને ત્યારબાદ ઉદાહરણ એવું લખી અને શરૂઆત કરો છો। પરંતુ ખાસ વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણને નંબર આપશો નહીં, કારણ આપણે અહીં પૂર્વ કાર્ય જે છે એની તૈયારી કરીએ છીએ એટલે નંબર આપતા નથી। તો અત્યારે સૌથી પહેલા ઉદાહરણની અંદર પહેલી ઘટના હું લઉં છું, એક સિક્કો ઉછાળીએ તો મળતા નિદર્શવકાશ, અને એના માટે હું એક સામાન્ય વાક્ય લખીશ। તો સૌપ્રથમ વાક્ય રચના આવી છે, નીચેની ઘટનાઓના નિદર્શવકાશ લખો।
અથવા તો એવું કહેવામાં આવેલું હશે જણાવો. ઘટનાઓમાં સૌથી પહેલી ઘટના લઉં છું, એક સિક્કો એક વખત ઉછાળતા. વિદ્યાર્થી મિત્રો, અહીં સૂચના જે એવી છે સામાન્ય છે એટલે દરેક વખતે બધા શબ્દ આપણે રિપીટ કરશી નહીં, એટલે કે લખશી નહીં. તો સૌપ્રથમ એક સિક્કો એક વખત ઉછાળતા. ચલો, આ જે ઘટના ઘટે છે એના પરિણામો આપણે વિચારીને લખીએ છીએ. હવે ઉછાળતા પછી શું, તો કે અહીં યુ નિદર્શ અવકાશ, તો એ વાક્ય જોડી દેવાના છે. તો અહીં તમે આ રીતે ડોટ ડોટ ડોટ, ટપકુ 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 અને બિંદુ 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 આ રીતે આપણે લખીએ છીએ. તમને ખ્યાલ છે એ કરી શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં એક સિક્કો ઉછાળીએ છીએ તો એક વસ્તુ અહીં તમારી સાથે વાત કરવા માંગીશ. આ સિક્કો કેવો હોવો જોઈએ, તો સમતલ. ખાસ અહીં કોઈ પણ આધારે એટલે કે કોઈનો આધાર લઈ અને તમે સિક્કો જે બનાવો છો એ વસ્તુ સાચી. દુનિયામાં વિશિષ્ટ પ્રકારની વાતો થતી હોય છે અને વિશિષ્ટ પ્રકારની બાબતો પણ હોય છે. તો અહીં સંભાવના જે છે એ થોડીક સ્પષ્ટતા વધુ માંગે છે, એટલા માટે શબ્દ આવશે સમતલ સિક્કો. ચલો, સિક્કાને બે બાજુ છે અને બે બાજુમાંથી એક પરિણામ આવશે. સિક્કો ઉછાળીએ છીએ તો કાં તો આપણે છાપ મળે છે ને કાં તો આપણે કાટ મળે છે. પરંતુ અહીં મુખ્ય મુદ્દાની વાત શું છે એ સમજવાનું છે. પ્રયોગ. ચલો, આ પ્રયોગ કેવો કહેવાશે, તો તમને યાદ આવેલું હશે, પૂર્વમાં કીધેલું તો યાદચ્છિક પ્રયોગ. શા માટે, તો કઈ જ્યારે કોઈ પ્રયોગ કર્યા પહેલા આપણને કયું પરિણામ આવશે એની ખબર નથી, એટલે કે પરિણામો જ્ઞાત છે પણ પ્રયોગ કરીએ એ પહેલા કહી શકીએ નહીં, નિશ્ચિત પ્રમાણે કહી શકીએ નહીં. તો અહીં શું થઈ ગયું, એ પરિણામ અનિશ્ચિત થઈ ગયું. તો એટલા માટે એને કહેવાશે યાદચ્છિક. તો યાદચ્છિક પ્રયોગ છે અને આ પ્રયોગની અંદર તમારી પાસે મુખ્ય ઘટક કોણ છે, સિક્કો. ચલો, સિક્કાના પ્રાથમિક પરિણામ કેટલા છે, 2, અને આ સિક્કાના પ્રયોગની સંખ્યા કેટલી છે, 1. ફરીથી યાદ અપાવું, શું કરવાનું થાય છે, સિક્કો ઉછાળવાનો થાય છે કેટલી વખત, 1 વખત. ચલો, તમને એવું થતું હશે સર આ તો એકદમ સહેલું છે પણ કેમ વાત ઉપર ભાર મૂકો છો, તો સ્પષ્ટ કરી દઉં. આ સરળ એટલા માટે લાગે છે, તમે આને દિવસમાં અથવા તો સમયાંતરે પ્રેક્ટિકલ કરો છો, જોવો છો એટલે સામાન્ય વાત લાગે છે, આંખ નીચેને જવાબ આપી શકાય એવી વાત લાગે છે. પરંતુ જ્યારે આ જ બાબતો વિશિષ્ટ ઘટનાઓમાં જોડાશે ને ત્યારે વાત અટપટી બનશે અને કોઈ પ્રશ્ન રચાશે. તો એને આપણે શું કરીએ, અહીંયાથી સ્ટેપ બનાવી અને સમજતા જઈએ. તો પેલા કોઈ પ્રશ્ન જે છે એ પણ આપણને રમત વાત લાગે. ચલો, તો નિદર્શ અવકાશ તૈયાર કરવા માટે અહીં આપણી પાસે એક નાનકડું સૂત્ર છે પણ કહી શકીએ, અથવા તો આપણા સરળતા માટે છે m ની n ઘાત, એનો ઉપયોગ લઈએ. તો અહીં સમજીએ m કોણ છે અને n કોણ છે. તો આ m જે છે એ તમારા સિક્કાના એટલે કે તમારા ઘટકના બનતા પરિણામ. તો અહીં સિક્કાની બાજુ 2 છે તો 2 પરિણામ બનશે, એના માટે m ને આપણે 2 તરીકે લઈએ છીએ અને સિક્કો કેટલી વખત ઉછાળીએ છીએ, 1 વખત, એટલે પ્રયોગની સંખ્યા એ આપણા n થશે. ચલો, તો હવે અહીં સૂત્ર લીધું છે. તો આ સૂત્ર કોના માટે લીધું છે, નિદર્શ અવકાશ, અને નિદર્શ અવકાશને આપણે સાર્વત્રિકોણ u તરીકે દર્શાવીએ છીએ અથવા તો એને આપણે s તરીકે પણ લઈ શકીએ છીએ. તો u બરાબર m ની n ઘાત છે, એના માટે 2 ની 1 ઘાત. તો એક વખત યાદ અપાવીશ, આ 2 કોણ છે અને 1 કોણ છે, 2 એ સિક્કાના કુલ પરિણામો છે અને 1 એ પ્રયોગની સંખ્યા છે. તેથી 2 ની 1 ઘાત એટલે પરિણામ કેટલા થઈ ગયા, 2. તો અહીં આપણે ગણતરી કરીએ, પરિણામ દર્શાવીએ એ પહેલા જાણી લીધું કે પરિણામ કેટલા મળશે. તો હવે તમને કોઈ ચોક્કસ આઈડિયા આવી ચૂક્યો હશે કે અહીં આ પ્રક્રિયા શા માટે કરેલી છે. તો તમે પ્રયોગ કર્યા પહેલા જ અથવા તો નિદર્શ અવકાશ લખ્યા પહેલા જ કોઈને જણાવી શકો છો કે આ પ્રયોગના પરિણામ કેટલા મળશે. તો ચલો, હવે હું પ્રયોગના પરિણામ દર્શાવું છું. તો અહીં u બરાબર છગડીયા કૌંસની અંદર પ્રયોગના પરિણામ લખીએ. કારણ શું, નિદર્શ અવકાશ એ ગણ છે, ગણ હંમેશા શેમાં લખીએ છીએ, છગડીયા કૌંસમાં. ચલો, તો અહીં સિક્કો ઉછાળ તો મને મળે છે છાપ, હા મળી શકે છે. તો મેં નોંધેલા છે h હેડ, એટલે આપણે
છાપથી ઓળખીશું. ઓકે, ચલો નેક્સ્ટ. મને આ પરિણામ મળ્યું પણ શક્ય છે એવું મેં કીધું. કદાચ આ પરિણામ ન પણ મળે તો શું મળ્યું હોત? બરોબર છે, એકદમ સાચું, કાર. તો અહીં લખીશ ટી. તો આ બે પરિણામ શક્ય છે. શક્ય તમામ પરિણામ નોંધીએ એને કહેશું આપણે નિદર્શકાશ. તો ઘટના જે છે એની વ્યાખ્યા પણ તૈયાર થાય છે. શું? તો કે નિદર્શકાશ જે છે, કોનો નિદર્શકાશ? યાદચ્છિક પ્રયોગનો. તો યાદચ્છિક પ્રયોગના અંતે મળતા નિદર્શકાશના ઉપગણને આપણે કહીએ છીએ ઘટના. તો આ થઈ ગઈ ઘટના અને તેના નિદર્શકાશ એક તૈયાર. ચલો હજી બીજું આમાં આગળ વધીએ છીએ. શું થાય છે કહીએ તો શબ્દ જે છે એમાં આપણે ઉપરના શબ્દોને અનુસરીએ છીએ. નિદર્શકાશ નીચેની ઘટનાની. તો હું ઘટના જે છે એમાં ફેરફાર કરું છું. એક સિક્કો એક વખત ઉછાળતા એની જગ્યાએ એક સિક્કો બે વખત ઉછાળતા. એક સિક્કો બે વખત ઉછાળતા મળતા નિદર્શ અવકાશ. ચલો એક સિક્કો બે વાર ઉછાળીએ છીએ આપણે, તો હવે નિદર્શ અવકાશ શું બનશે? શું મળશે? તો હવે જો તો વિદ્યાર્થી મિત્રો આપણે આના દ્વારા જાણી શકીએ છીએ. આ દર્શાવવાનું ના, આ દર્શાવવાનું નથી, ફક્ત જાણકારી માટે કે સમજણ માટે છે. તો આનો ઉપયોગ કરીએ. ચલો કરીએ. જવાબ તો આ રહ્યો આપણો. તો અત્યારે જો તો એક સિક્કો, જો તો સિક્કાના કુલ પરિણામ 2. તો આપણા એમ કેટલા થઈ ગયા? હવે 2 થઈ ગયા. ઓકે, સિક્કો જે છે એ કેટલી વખત ઉછાળવાનો છે? 2 વખત. પ્રયોગની સંખ્યા કેટલી થઈ ગઈ? 2. તો n આપણા કેટલા થઈ ગયા? 2. સાદુરૂપ જો તો 2 ની 2 ઘાત. જવાબ આવે છે 4. પણ સર થોડું કન્ફ્યુઝન ના થાય. સિક્કા તો સંખ્યામાં કેટલા છે? એક જ છે. વસ્તુ સાચી, પરંતુ સિક્કાનો પ્રયોગ જે છે એ પુનરાવર્તિત થાય છે. એક વખત, બીજી વખત. એટલા માટે અહીં સંખ્યા 2 થશે. સારું, ચલો પરિણામ લખીએ. હવે આ 4 પરિણામ કયા હોય? તો જવાબમાં નિદર્શકાશ u જે છે એમાં ગણ સ્વરૂપ છગડીયાંશમાં સિક્કો હું ઉછાળું છું. એક સિક્કો એક વખત ઉછાળું. ચલો શું મળી શકે છે? સર કાં તો છાપ અને કાં તો કાંટ. તો આપણે છાપ પણ એવું માની લઈએ. તો મેં સિક્કો એક વખત ઉછાળ્યો અને મને મળે છે છાપ, એવું માની લીધું. એ જ સિક્કો ફરીથી ઉછાળું છું, બીજી વખત ઉછાળું છું. તો વિચારો તો શું મળી શકે? ગમે તે મળી શકે. છાપે મળી શકે ને કાંટે મળી શકે. પણ જો હું લખું છું એ શક્ય છે. જેમ કે બીજી વખતે મને છાપ મળે, શું આવું શક્ય છે? હા. સિક્કો એક બે વખત ઉછાળવાના પ્રયોગમાં શું આપણને 2 વખત છાપ મળી શકે છે? આવું પરિણામ પેલા શક્ય છે? હા, શક્ય છે. જરૂરી નથી કે મળે જ એવું જરૂરી નથી. શક્ય છે. હા, તો શક્ય હોય એવા પરિણામ નોંધવાના છે. પ્રયોગ તો 2 વખત થાય છે. હજુ નોંધાઈ ગયા 2 પરિણામ. પહેલા પ્રયોગનું પરિણામ, બીજા પ્રયોગનું પરિણામ. પણ આ ન બન્યું હોત તો ચલો આને ઢાંકી દો. બીજું વિચારો. સિક્કો મેં ઉછાળ્યો છે, હું પહેલી વખત ઉછાળું છું. આને ભૂલી જાઓ, આપણે હોતું જ નહીં. હું પહેલી વાર ઉછાળું ને મને છાપ મળી, એવું શક્ય છે? હા, શક્ય છે. હું નોંધી શકું છું છાપ. પણ પ્રયોગમાં બીજી વખત સિક્કો ઉછાળું છું ત્યારે મને કાટ મળે છે. શું શક્ય છે? હા. તો હું નોંધીશ કાટ ટેગ. તો અહીં 2 પરિણામ મેં નોંધેલા છે જે શક્ય છે. પણ આ બેમાંથી એક પણ ન મળ્યા હોય તો આગળ વિચારીએ. કદાચ સિક્કો ઉછાળી અને પહેલા શું મળે? કાટ. શક્ય છે? હા. બીજા પ્રયોગમાં છાપ મળે? હા, શક્ય છે. ચલો આ પરિણામ પણ ન બન્યું હોત તો વિચારો તો આના સિવાય કોઈ બીજું છે? ચલો સિક્કો ઉછાળો પહેલા અને કાટ મળી શકે છે? હા, નોંધીએ. અને સિક્કો બીજી વાર ઉછાળો તો બીજી વાર કાટ આવી શકે છે? હા. તો અહીં મારી પાસે તૈયાર થાય છે 4 પરિણામ. પણ વિદ્યાર્થી મિત્રો વિચારો, આના સિવાય બીજા કોઈ પરિણામ શક્ય છે? હવે સર મેં 16 પિક્ચર જોયું, બરોબર? સિક્કો ઉછાળ્યો તો મેં જોયું તેમાં, બરોબર? ઓલો અમિતાભ ને ધર્મેન્દ્ર બે એકબીજાની શરતમાં છે ને
ઝટકો ખાઈ ગયો. કામ તો કે સિક્કો ઊભો રહી ગયો. આવું થાય. હવે સાહેબનો જવાબ કેમ દો? ચલો, એ મૂવી હતું, કલ્પના હતી. કલ્પનાને વાસ્તવિકતામાં લઈ જઈ શકાતી હોય તો સ્થાન છે. તો વિચારો તો, સિક્કો 5 નો થોડો જાડો હોય, હા, શું ઊભો રહી શકે છે? હા, પણ એને સપાટી છે, સમતલ સપાટી છે નહીં. તો ગાણિતિક વાસ્તવિક સ્વરૂપમાં એને સપાટી નથી, એટલે માની લેવામાં આવતું નથી. ચલો, અહીં થોડું તર્ક લગાવવું જરૂરી હતી. રમૂજની વાત એના સ્થાને છે, પણ અહીં સિક્કો જ્યારે ઊભો રહી શકતો નથી, એટલે શક્ય નથી, તો એને આપણે સંભાવનામાં સ્થાન આપતા નથી. ચલો, તો 4 પરિણામ શક્ય હતા. તો આપણા n જે છે એ થઈ ગયા 4. બરોબર છે? વાત કે વાર હજી 16 મિનિટ થઈ છે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આ જ પ્રયોગ છે ને, બરોબર, એના શબ્દ બદલાવીએ છીએ અને કરીએ છીએ. તો હવે તમે આ પરિણામ મારી સાથે અને જાતે બે રીતે કરી શકો છો. શબ્દ લખું છું, જે લોકો આગળ વધવું હોય જાતે કરી શકે છે, અને સાથે રહેવું હોય એ પણ કરી શકે છે, પણ કે પાછળ લેવાની છૂટ નથી. ઓકે, ચલો, ત્રીજું, એક સિક્કો છે એની જગ્યાએ હું 2 સિક્કા લઈ લઉં. 2 સિક્કા 2 વખત છે એની જગ્યાએ હું 1 વખત ઉછાળીશ. 2 સિક્કા એક સાથે 1 વખત ઉછાળતા મળતા પરિણામના નિદર્શકાંશ લખો. તો સિક્કાની સંખ્યા થઈ ગઈ છે 2, પ્રયોગની સંખ્યા એક સાથે 1 વખત એટલે 1. તો અહીં જો આ પ્રયોગ અને ઉપરનો પ્રયોગ ખરેખર તો એક જ થશે, પણ કઈ રીતે ચેક કરીએ? પહેલા આ સૂત્રનો ઉપયોગ કરીએ આપણે. હાલો જોઈ લઈએ. સિક્કાની સંખ્યા જો તો 2 છે. હવે આ m શું દર્શાવતા હતા? કોઈ પણ ઘટકના કુલ પરિણામ, બરોબર? અહીં સિક્કા કેટલા છે? 2 છે. એના કુલ પરિણામ કેટલા થશે? હવે લોચોથી આપણે સિક્કા 2 છે, સપાટી 4 થઈ ગઈ, તો અહીં 4 લખું 2 લખું? વિચારો. થોડીક વાર હવે માઇન્ડને શૂન્યાવકાશ કરી દો. પ્રયોગ કરો. 2 સિક્કા એકી સાથે ઉછાળો છો તો બેયના પરિણામ જુદા ગણાય કે એક જ સરખા ગણાય? બેયના પરિણામ જુદા ગણાય કે એક જ સરખા ગણાય? હા, સપાટી જુદી, સિક્કો જુદો, તો પરિણામ જુદા જ ગણવાના છે. બરોબર છે? ચલો, પણ સિક્કો જે છે એ વાસ્તવમાં પોતે વ્યાખ્યાયિત થયેલો છે ને 2 સપાટીવાળો. તો આપણી પાસે વાત સ્પષ્ટ છે. કેટલી સપાટી આવશે? 2 સપાટી આવશે. સિક્કા ભલે જુદા હોય, પણ એની સપાટી કેટલી છે? 2 જ. એને પ્રયોગની સંખ્યા આપી દો. કેટલા છે? 1 વખત. હવે લોચો છે સાહેબ, અહીંયા હું 2 લખું, ઉપર હું 1 લખું, તો આનું પરિણામ તો 2 જ આવી ગયું. પણ જો તો સિક્કા કેટલા છે? 2 છે ને, તો 2 એકી સાથે બને છે ને. તો જો અહીં એક સિક્કો અને બીજો સિક્કો, 2 સિક્કા છે. ચલો, પહેલા સિક્કાની સપાટી એને 2 મળે છે, બીજા સિક્કાની સપાટી એને 2 મળે છે, થઈ ગઈ ને 4. તો વિચારતા હતા કે વાત સાચી હતી, પણ હવે એને દર્શાવવું પડશે. તો દર્શાવવા માટેની આ એક પદ્ધતિ છે, મેથડ છે. બેયને દર્શાવવાના, જુદા જુદા દર્શાવવાના. ટોટલ 4 સપાટી, વસ્તુ સાચી, પણ એને 2 તરીકે દર્શાવવી પડશે. હવે જો નોંધી લો, શું? તો કે પહેલો સિક્કો 2 સપાટી કેટલી વાર ઉછળે છે? 1 વખત. અને એટલે યાદ કરો તો ધોરણ 11 ની અંદર આપણે ક્રમચય સંચય વખતે અને વિધેય વખતે અમુક ગાણિતિક શબ્દોને સંકેતમાં લઈ ગયા હતા, જેમ કે અથવા અને હોય તો શું કરવાનું? યાદ આવી ગયું ને? ગુણાકાર. તો એમ કીધું ગુણાકાર, અને એટલે ગુણાકાર. ચલો, પછી 2 ની એકાદ આવશે, કારણ કે સપાટી 2 છે, પ્રયોગ 1 થઈ ગયો. તો પહેલા સિક્કાનો પ્રયોગ અને બીજા સિક્કાનો પ્રયોગ. ક્લિયર? ઓકે, ચલો, તો 2 ને એકાદ ગુણ્યા 2 ને એકાદ થઈ ગયા ને 4. તો આ રીતે પરિણામ 4. તો અહીં નોંધી દઈએ. ચલો, 2 સિક્કા આવશે, પહેલો સિક્કો અને બીજો સિક્કો. હું 2 સિક્કા ઉછાળું છું, બંને ઉપર છાપ આવી શકે? હા, આવી શકે. નોંધી દઈએ બંને ઉપર છાપ.
ચલો બે સિક્કા ઉછાળ્યા, એમાં આ પરિણામ શક્ય હોઈ શકે, પણ આ નો આવ્યો તો સર એક સિક્કા ઉપર છાપ હોઈ શકે અને બીજા ઉપર કા હોઈ શકે. ચલો આ પણ ના આવ્યો તો બની શકે પહેલા સિક્કા ઉપર કા અને બીજા ઉપર છાપ, પણ આ પણ ન મળ્યો તો બંને ઉપર કા. ચલો હવે આથી વિશેષ શક્ય છે નહીં, તો આપણો ગણ પૂરો. તો પ્રયોગના અંતે આપણને કેટલા પરિણામ મળે છે? 4. તો અહીં n બરાબર 4, અહીં n બરાબર 4, અહીં n બરાબર 2. તો આ બધા થયા શક્ય પરિણામો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે હવે આગળ બીજા પ્રયોગો જે છે હજુ આપણે જોવાના છીએ. ત્યાં સુધી સ્વાધ્યાયમાં આ પ્રયોગો જાતે કરશો, ટેક્સ્ટબુકની અંદર આપેલા છે. અને એથી વિશેષ દાખલાઓ અને આવા પ્રયોગમાં નવા લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી આવજો.